નમસ્તે દર્શક મિત્રો, હાર્દિક સ્વાગત છે। હું છું આપણી જાની મકવાણા। તો પહેલા નજર કરીએ મુખ્ય સમાચાર પર। ભરૂચમાં શીતળા સાતમની ઉજવણી વચ્ચે જાડેશ્વરના શીતળા માતાના મંદિરે ભક્તોનું માનો મેળામાં ઉમટ્યું। ભરૂચના 2.5 લાખ લોકોને પાણીનો પુરવઠો આપતા પ્લાન્ટમાં ગંદકીના સામ્રાજ્ય। સ્વચ્છતાની પોલ ખોલતો અહેવાલ સામે આવ્યો। ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભા ભ્રષ્ટાચારના મુદ્દે તોફાની બનતા ગણતરીના કલાકોમાં જ સભા પૂર્ણ કરાઈ। વિપક્ષ અને સત્તાપક્ષ વચ્ચે ભારે તૂતુમેમે સર્જાયું। ભરૂચ જિલ્લામાં પવિત્ર શ્રાવણ માસના તહેવારોની હાડમાળા સર્જાય છે। ભાવિક ભક્તો આ પવિત્ર શ્રાવણ મહિનામાં વિવિધ ધાર્મિક તહેવારો ઉજવીને ધન્યતા અનુભવે છે। હિન્દુ ધર્મના તમામ ગ્રંથોમાંથી સંક્રાંત પુરાણ એટલે શીતળા સાતમના મહત્વનું વર્ણન જોવા મળે છે। તેમાં જણાવ્યા મુજબ શીતળા માતાનું આ સ્વરૂપ સૌથી ઠંડુ માનવામાં આવે છે। તેમની પૂજા કરવાથી તમામ પ્રકારના રોગોથી મુક્તિ મળે છે। શ્રાવણ વદ સાતમનો તહેવાર શીતળા સાતમ તરીકે ઉજવવામાં આવે છે। સાતમના આગલા દિવસે રાંધણછઠના દિવસે ભોજન બન્યા પછી બહેનો દ્વારા સગડી ગેસ ચૂલાને સાફ સફાઈ કરી પૂજન કરે છે। બીજા દિવસે સાતમના દિવસે સવારે વહેલા ઉઠીને ઠંડા પાણીથી સ્નાન કરી શીતળા માતાની પૂજા અર્ચના કરતા હોય છે। જાડેશ્વરના નર્મદા નદીના કાંઠે આવેલા શીતળા માતાના મંદિરે શીતળા સાતમને લઈ વહેલી સવારથી જ ભક્તો શીતળા માતાની પૂજા અર્ચના કરવા સાથે ટાઢી સીડી માટે તૈયાર કરેલી વાનગીઓ માતાજીને ધરાવી એક દિવસ ઉપવાસ કરી શીતળા સાતમની ઉજવણી કરી હતી। ओम वसुदेव सुतम देवम कंसचाणूरमर्दनम देवकी परमानंदम कृष्णम वंदे जगद्गुरुम। जय माताजी, महादेव हर, नर्मदे हर। आज रोज पवित्र श्रावण महीनानी शीतला सातम એટલે કે માં જગદંબા શીતળા મા માટે આરોગ્યની દાત્રી કીધી છે। તો ભાવિક ભક્તો સૌ પોતાનું તથા પોતાના સમસ્ત પરિવારનું આરોગ્ય સ્વસ્થ રહે, તંદુરસ્ત રહે એ માટે માં જગદંબાની આ પવિત્ર શ્રાવણ મહિનાની પહેલી એટલે કે સુદ પક્ષની અને સુદ અને વદ આ બંને શીતળા સાતમ અહીંયા જાડેશ્વર ભરૂચની અંદર ખૂબ જ નર્મદાના કિનારે કાશી વિશ્વનાથ મહાદેવના સાનિધ્યમાં સૌ ભાવિક ભક્તો આવી અને માં જગદંબાની આરાધના, સ્તુતિ અને પૂજા વગેરે કરે છે। અને આ પવિત્ર શ્રાવણ માસની અંદર શીતળા સાતમનું ખૂબ મહત્વ છે કે પહેલું સુખ, આપણી ગુજરાતીમાં કહેવત છે કે પહેલું સુખ તે જાતે નરિયા। તો આપણું શરીર તંદુરસ્ત રહે, સ્વસ્થ રહે એ માટે માં જગદંબા શીતળા માતાની આરાધના આવશ્યક જીવનમાં બની જાય છે। તો એ જ અનુલક્ષીને સૌ ભાવિક ભક્તો અહીંયા શીતળા સાતમની માતાજીની પૂજા કરવા માટે આવે છે। અને આ ભરૂચના સમસ્ત ભાવિક ભક્તોને નિમંત્રણ છે કે આપ પણ આપણા પરિવારનું, આપણું પોતાનું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે અને આપણા ઘરની અંદર સુખ, શાંતિ અને સમૃદ્ધિ માં જગદંબા પ્રદાન કરે એવી પ્રાર્થના સાથે આપ પણ સૌ અહીંયા પધારો। આજે તો શીતળા સાતમ છે, પણ આવતી શીતળા સાતમ એટલે કે વદ પક્ષની શીતળા સાતમ 15મી ઓગસ્ટના દિવસે છે। તો ભાવિક ભક્તોને સૌને હાર્દિક નિમંત્રણ છે। ભરૂચ જિલ્લામાં આગ લાગવાનો સિલસિલો યથાવત રહ્યો છે। દહેજની કેમિકલ કંપનીમાં આગ લાગી હોવાના અહેવાલો બાદ ભરૂચ શહેરના ભોલા વિસ્તારમાં આવેલ એસટી ડેપોમાં પણ આગનો બનાવ સામે આવ્યો હતો। એસટી ડેપોમાં આવેલા વર્કશોપમાં આગ ફાટી નીકળી હતી। વર્કશોપમાં ટાયરોનો મોટો જથ્થો હોવાના કારણે જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેના પગલે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા। સમય સૂચકતા વાપરી કર્મચારીઓ સુરક્ષિત સ્થળે ખસી ગયા હતા। આ અંગેની જાણ કરવામાં આવતા ભરૂચ નગરપાલિકાના 4 થી વધુ ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા। સતત પાણીનો માળો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો કર્યા હતા। ગોડાઉનમાં 175 જેટલા નવા ટાયરોનો જથ્થો સ્ટોરમાં રાખ્યો હોય, જેના કારણે આગે મોટું રૂપ ધારણ કર્યું હતું અને આગની જ્વાળા ઊંચાઈ સુધી જોવા મળી હતી। સતત પાણીનો માળો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો કર્યા હતા। મારું નામ શૈલેષ સાચિયા છે। હાલ ભરૂચ નગરપાલિકાના ફાયર ડિપાર્ટમેન્ટમાં ઇન્ચાર્જ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવું છું। અમારા કંટ્રોલ પર 12:15 આસપાસ કોલ આવેલ કે ભરૂચના ભોલાવ એસટી ડેપોના ગોડાઉનમાં આગ લાગેલી છે। અમે ઘટના સ્થળે તાત્કાલિક પહોંચ્યા, ત્યાં જોયું તો ટાયરોનું ગોડાઉન હતું। ગોડાઉનમાં વેન્ટિલેશનના અભાવના કારણે અમારે એક દિવાલ તોડવી પડી હતી અને અમારા 3 જેટલા ટેન્ડરો આ આગને ઓલવવામાં કામે લાગ્યા હતા અને એક જીએનએફસીનું ટેન્ડર પણ બોલાવવામાં આવેલું। સ્ટોક કેટલો હતો ગોડાઉનની અંદર? તો ગોડાઉનમાં ટોટલ 170-175 જેટલા ટાયરો હતા। એમનું કહેવું એવું હતું કે ગઈકાલે જ નવા ટાયરોનો સ્ટોક આવ્યો હતો, જે એમાં સ્ટોર કરેલો હતો।
ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભા પ્રમુખ વિભૂતિબા યાદવની અધ્યક્ષતામાં પાલિકા સભાખંડમાં મળી હતી, જેના પ્રારંભે જ પાલિકા વિપક્ષના સભ્ય સલીમ અમદાવાદીએ શહેરની સમસ્યાઓ અંગે તેઓને પાઠવેલા આવેદનના મુદ્દે ચર્ચાની માંગણી કરતા શાસક અને વિપક્ષ વચ્ચે ઉગ્ર દલીલો થઈ હતી, જેમાં શાસક પક્ષ દ્વારા અંતમાં આ મુદ્દે ચર્ચાનો સમાવેશ કરવાનું કહી વિપક્ષી સભ્યોને શાંત પાડ્યા હતા, જે બાદ એજન્ડા પર વિવિધ 29 મુદ્દાઓ પર ચર્ચા શરૂ થઈ હતી। ઇલેક્શન છે એ પ્રક્રિયા છે, ઇલેક્શન પણ તપાસ સમિતિ બનશે ને અમે પદાધિકારીઓની તપાસ સમિતિ નથી માંગવાના, કમિશનરના લેવલની કોઈ તપાસ સમિતિ બનાવો। જેવી રીતે મનરેગામાં તપાસ સમિતિ મળી, મનરેગામાં પોલીસ ફરિયાદ થઈ, એ રીતે અમારી ડિમાન્ડ કમિશનર પાસે પોલીસ ફરિયાદની હશે, મામલતદાર કે એજ્યુકેટિવ કમિટી બનાવવામાં આવશે, પદાધિકારીઓની નહીં। 14મી નાણાપંચની અહીંયા તપાસ ચાલે જ છે, લાવ મારી ચાયરી ચાલે છે 14મી નાણાપંચમાં, તેવી અમે તપાસ સમિતિ નથી માંગતા। ને જ્યાં સુધી મારી પાસે એલિગેશનની વાત છે, મેં હમી કહ્યું કે ભાઈ એની તપાસ સમિતિ બનાવો, તો તે પછી વાત બંધ કરી દે છે। એટલે દૂધમાં ને દહીંમાં વાત કરે છે, એટલે પોતાના પગ નીચે જયારે ધરતી ધતી જાય ભાગી જાય છે। એટલે આ ભારતીય જનતા પાર્ટીને પ્રજાને, ભરૂચની પ્રજાએ ઓળખવાની જરૂર છે કે ભ્રષ્ટાચાર સિવાય અમને કોઈ આવડતું નથી ને ભારતીય જનતા પાર્ટીના નાક નીચે જિલ્લા પંચાયતના પ્રમુખ શક્તિનાથની ઓફિસ છે, તેની હામી ભ્રષ્ટાચાર થયો છે ને એ લોકો મક્તમપુરમાં ઓપનિંગ કરવા પર ગયા છે। એ લોકોએ આવા લોકોને ઓળખી લેવાની જરૂર છે ને આમાં માટે નગરપાલિકામાં સત્તાધીશોને આ લોકોએ પણ એમની પર તપાસ સમિતિ બનાવવી જોઈએ, એની લોકલ ને ક્યાં ભ્રષ્ટાચાર થયો તો એમને એવી તપાસ રાખવી જોઈએ, એવી મારી આપના માધ્યમથી નગરપાલિકાના વતી તમામને ભલામણ છે। વિપક્ષના સભ્ય હેમેન્દ્ર કોઠીવાલાએ દશાશ્વમેઘ ઘાટ સ્મશાન ખાતે લાગણી દુર્ભાય તે હદે ગંદકી હોવાનું કહી આક્ષેપ કર્યા હતા। જો કે એજન્ડા ઉપર ચર્ચા વિચારણા બાદ સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે ભારે રસાકસી બાદ સંપન્ન થઈ હતી। શાસક પક્ષો પણ જે પરંપરા મુજબ ચાલુ સભામાં રાષ્ટ્રગીત શરૂ કરી દેવામાં આવે છે તે જ પ્રકારે આજે પણ સામાન્ય સભામાં રાષ્ટ્રગીત શરૂ કરી તાત્કાલિક સભા પૂર્ણ કરવામાં આવી હતી। વિપક્ષીઓ બોલતા રહ્યા અને શાસક પક્ષે પોતાની જ મનમાની કરીને સભાનું સમાપન કરી નાખ્યું હતું। આજ રોજ મુદ્દાસર આપણે એજન્ડા વાઇઝ આપણે ચર્ચા કરતા હતા, પણ વિપક્ષ દ્વારા પાયા વિહોણી અમારી ઉપર આક્ષેપો કરવામાં આવ્યા છે કે આ રીતે ખોટા કામ થાય છે। ભરૂચ નગરપાલિકામાં કોઈ રીતે ખોટા કામ થતા નથી। જેવી રીતે અમને ખબર પડે છે તેવી રીતે અમે કોન્ટ્રાક્ટર હોય, અધિકારી હોય, જે પણ હોય એની પર અમે કાર્યવાહી કરી અને અમે ધ્યાન દોરીએ છીએ। આજ હવે ઇલેક્શનનો ટાઈમ છે, તો ઇલેક્શનના ટાઈમને લઈને વિપક્ષ મીડિયા માધ્યમથી લોક પ્રસિદ્ધિ મેળવવા માટે જે કૃત્ય કરી રહ્યા છે એ યોગ્ય નથી। ભરૂચ નગરપાલિકાને ખોટી રીતે બદનામ કરે છે, આ ખોટું છે। પબ્લિકને પણ ખોટી રીતે ગેરમાર્ગે દોરે છે, એ પણ ખોટું છે। ભરૂચ શહેરમાં પીવાનું પાણી પ્રદૂષિત આવતું હોય અને લોકો બીમાર પડતા હોવાની ફરિયાદોના પગલે ભરૂચની અપનાઘર સોસાયટીમાં રહેતા એક નાગરિકે પોતાનું બાળક બીમાર કેમ પડે છે તેવી ફરિયાદો વચ્ચે પોતાના જ ઘરમાં નગરપાલિકાના પાણીનું ગેસની સગડી ઉપર ગરમ કરી ઉકાળીને તપાસ કરતા નગરપાલિકાના પાણીમાં સફેદ ફીણ જેવું જોવા મળતા પાલિકાનું પાણી પ્રદૂષિત હોવાની ફરિયાદો કરી પાણીના નમૂના લીધા બાદ તેમને યોગ્ય જવાબ ન મળતા ભરૂચ શહેરમાં અનેક વિસ્તારોમાં નગરપાલિકાના પીવાના પાણીથી બીમારીએ માથું ઉંચક્યું હોવાની બૂમો પગલે ભરૂચ નગરપાલિકામાં અયોધ્યાનગરના પાણીના પ્લાન્ટમાં તપાસ કરવામાં આવી હતી। અત્યંત પ્રદૂષણ વચ્ચે પીવાનું પાણી તૈયાર થતું હોવાના દ્રશ્યો જોવા મળી ગયા છે। ભરૂચ નગરપાલિકાની હદમાં 2.5 લાખ ભરૂચવાસીઓને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે અંદાજે 2010માં જ્યારે તત્કાલીન નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા તે સમયમાં કરોડો રૂપિયાના ખર્ચે પ્લાન્ટ નાખી આપવામાં આવ્યો હતો અને ભરૂચવાસીઓને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તેવા પ્રયાસો કર્યા હતા, પરંતુ છેલ્લા ઘણા સમયથી અયોધ્યાનગરના પ્લાન્ટની જાળવણી કરવામાં ભરૂચ નગરપાલિકા સહિત અધિકારીઓ નિષ્ફળ રહ્યા હોય, જેના કારણે પાણીના પ્લાન્ટમાં આજુબાજુ ઝાડી ઝાકડા ઉગી ગયા હોય અને પાણીના પ્લાન્ટમાં જ જે ફટકડીનો ઉપયોગ થાય છે તે ફટકડી પણ અત્યંત ગંદકીના સામ્રાજ્ય વચ્ચે રાખવામાં આવતી હોય, મચ્છરોના ઉપદ્રવ વચ્ચે ફટકડીનો જથ્થો હોય અને તે જ
ફટકડીનો ઉપયોગ પાણીમાં થતો હોય અને તે જ પાણી ભરૂચવાસીઓને સપ્લાય કરવામાં આવતું હોય, જેથી ભરૂચમાં ભયંકર બીમારીએ માથું ઊંચક્યું હોવાના આક્ષેપો સાથે ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા છે. અને એટલા માટે જ ભરૂચવાસીઓને શુદ્ધ નહીં પરંતુ પ્રદૂષિત પાણી પહોંચાડવામાં આવતું હોવાનો ખુલાસો થયો છે. આ સમગ્ર પ્રકરણમાં ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર હરેશ અગ્રવાલની મુલાકાત કરવામાં આવતા તેઓએ કહ્યું હતું કે હાલમાં જાણ થઈ છે કે અયોધ્યા નગરના પ્લાન્ટમાં ગંદકીનું સામ્રાજ્ય છે. તે અંગે તપાસ કરાવી તાત્કાલિક સફાઈ કરવામાં આવશે અને ભરૂચવાસીઓને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તેવા પ્રયાસ કરવામાં આવનાર છે. તો આ બાબતે ભરૂચ નગરપાલિકાના વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદે પણ કહ્યું હતું કે ભરૂચ નગરપાલિકા 2.5 લાખ લોકોને સ્વાસ્થ્ય સાથે ખિલવાડ કરી રહી છે. અયોધ્યા નગરના પ્લાન્ટમાં એટલી ગંદકી વચ્ચે પીવાનું પાણી શહેરીજનોને પૂરું પાડવામાં આવે છે કે તેનાથી બીમારી માથું ઊંચકી શકે છે અને ભય પણ સતાવે છે અને બીમારી ફાટી પણ નીકળી છે. સાથે જ ભરૂચ નગરપાલિકાના હેમેન્દ્ર કોઠીવાલા દંડકે પણ આક્ષેપ કર્યા છે કે ભરૂચ નગરપાલિકા ભરૂચવાસીઓને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવામાં સદંતર નિષ્ફળ રહી છે અને પીવાનું પાણી પ્રદૂષિત પહોંચાડીને લોકોના સ્વાસ્થ્ય સાથે ખિલવાડ કરી રહી છે. ભરૂચ નગરપાલિકા શહેરીજનોને જે પીવાનું પાણી પૂરું પાડી રહી છે તે પાણી ભરૂચ નગરપાલિકાના કર્મચારીઓ આરોગી કેમ ન શકે? ભરૂચ નગરપાલિકાના પ્રમુખોની માંડી તમામ કેબિનોમાં પાણીના એટલે કે આરો પાણી પ્લાન્ટના જગો આવી રહ્યા છે. જો બહારના આરો પ્લાન્ટનું પાણી નગરપાલિકાના કર્મચારીઓ આરોગી શકતા હોય તો અયોધ્યા નગરના પ્લાન્ટનું પાણી નગરપાલિકાના કર્મચારીઓ કેમ આરોગી ન શકે તેવા સવાલો ઊભા થઈ ગયા છે. પરંતુ સરવાળે ભરૂચવાસીઓને પ્રદૂષિત પાણી પીવાની નોબત આવી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. અને મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચમાં શીતળા સાતમની ઉજવણી વચ્ચે જાડેશ્વરના શીતળા માતાના મંદિરે ભક્તોનું માનો મેળામાં ઉમટ્યું. ભરૂચના 2.5 લાખ લોકોને પાણીનો પુરવઠો આપતા પ્લાન્ટમાં ગંદકીના સામ્રાજ્ય. સ્વચ્છતાની પોલ ખોલતો અહેવાલ સામે આવ્યો. ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભા ભ્રષ્ટાચારના મુદ્દે તોફાની બનતા ગણતરીના કલાકોમાં જ સભા પૂર્ણ કરાઈ. વિપક્ષ અને સત્તા પક્ષ વચ્ચે ભારે તૂતુમેમે સર્જાયું. તો હતા અત્યાર સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.